બચત નહોતી કરી અને કોઈનો મેડિક્લેમ નહોતો અને અડી ગયો એને કોરોના અડ્યો સાહેબ, એટલે એવો અડ્યો કે ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા હતા કે વેન્ટિલેટર ઉપર વયા ગયા. 13 માંથી 6 વ્યક્તિ એવા કે મરવા વાટે બચે એમ હતા. અને એમાંથી 2 વ્યક્તિ સાહેબ એવા, એક નાની ઉંમરના અને એક મોટી ઉંમરના, કે 2 વ્યક્તિ ઘરમાંથી વિદાય લઈ લીધી કે હવે એ વ્યક્તિ હવે ઘરની અંદર નથી. ઘર 11 વ્યક્તિઓનું વધ્યું. એના પતિની એમ ફાર્મ હતું, નોકરી છૂટી ગઈ. મોટા ભાઈને ધંધો હતો, એ ધંધો ઠપ થઈ ગયો. ઘરની અંદર એક જ ઘર પોતાનું હતું સાહેબ, 2 4 વ્હીલ હતું, એ વેચાઈ ગઈ. એક ઘર હતું, એ ઘર વેચાઈ ગયું. અને આજે એ પરિવાર સુરતની અંદર 12/35 ના ગાળાની અંદર સિદ્ધાર્થભાઈ રહે છે. છતાંય પરિવારની વચ્ચે પ્રેમ કેવો હોય, આની મારે તમને વાત કરવી છે. એ સ્ત્રીની પાસે B.Pharm કરેલી ડિગ્રી હતી, છતાંય તે કોઈ દિવસ નોકરી નહોતી કરવા દીધી. સાસુબાને એવું કીધું, બા તમે ઈચ્છતા હોય તો હું નોકરી કરું. અરે બેટા તમે ભણ્યા, એના જ વર્ષો વયા ગયા, અને હવે તમે નોકરી કરવા જાઓ, તમને કોઈ 10,000 થી વધારે પગાર ન આપે. અને 10,000 આપણા ઘરની અંદર કંઈ થાય નહીં. આ તમારા છોકરાને મારે હાચવવાના, જવાબદારી ઘરની સંભાળવાની, તમે 10,000 લઈ આવો, એમાં કંઈ માલો હાજો નહીં, હજી નોકરી નથી કરી. બા ઘરે રહીને કંઈક કામ કરું તો? હા બેટા ઘરે રહીને તમારથી થતું હોય કરો. દીકરી ભણેલી હતી એટલે નક્કી કર્યું કે હું શું કરી શકું. દીકરાની વહુએ દિવસની અંદર 4 વખત CBSE ના ટ્યુશન શરૂ કર્યા. બાળક ઇંગ્લિશ મીડિયમની અંદર સેન્ટ્રલ બોર્ડની અંદર ભણતું હોય એટલે તમને ખબર છે કે લગભગ એની મહિનાની ફી 800, 900, 1000 થી લઈને 1500, 2000 સુધીની હોય. તો આવા 40 થી વધારે બાળકો હતા કે જેને એની પાસે ટ્યુશન ભણવા માટે આવતા હતા. આ 1 નંબરનો ધંધો. બીજા નંબરનો ધંધો ચાલુ કર્યો કે પોતાને પેઇન્ટિંગ બહુ સરસ મજાનું આવડતું હતું. પોતે જ્યારે પણ પોતાને અનુકૂળતા થાય, જ્યારે પણ બેઠી હોય, જ્યારે પણ પોતાનું ઘરનું અને સંતાનોનું, બાળકોનું, મા બાપનું બધાનું કામ પૂરું થઈ જાય ને એટલે પેઇન્ટિંગ બનાવે. અને પેઇન્ટિંગ બનાવીને એના સરસ મજાના ચિત્રો હોય ને, વિદેશની અંદર યુનિવર્સિટીની અંદર જ્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન ભરાતા હોય ને ત્યાં મોકલે, ત્યાં નોમિનેટ થાય. અને કોઈને ગમી જાય તો એનું કદાચ ચિત્રનું તમે $100, $500, $1000, $2000 ભાવ મૂક્યો હોય તો એ પ્રમાણે ડોલરની અંદર એની આવક શરૂ થઈ જાય. અને ત્રીજી કમાણી, પોતાની પેઇન્ટિંગ સારું હતું ને તો એની સાથે એણે એક નવી શરૂઆત કરી કે કોઈ પણ કોલેજિયન દીકરી હોય તો એને 200, 500, 1000 રૂપિયા એને મળતા હોય તો એ દીકરી કામ કરે. તો એને એવું કરવાનું, ધારો કે હું સુરતની અંદર રહું છું, એ બેન સુરતની અંદર, આ સુરતની ઘટના છે, એ બેન સુરતની અંદર રહે, એની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી આ કહીપુર ગામની એક દીકરી જોડાય. એ દીકરીને મહેંદી મૂકતા સરસ આવડતી હોય અને મને ઓર્ડર આવ્યો હોય કે વડનગરની અંદર બેન તારે મહેંદી મૂકવા આવવાનું છે, એટલે હું કહીપુર તરત દીકરીને ફોન કરું, બેટા તું જાજે એટલે આ સમયગાળા અંદર એને મહેંદી મૂકી આવશે. જો તું એની પાસે મહેંદી મૂકવાના 1000 રૂપિયા લેતી હોય તો 800 તારા ને 200 મારા. આવી રીતે એ બેને પોતાના અંડરમાં 180-82 જેટલી દીકરીઓ, એટલે 200 ની આસપાસ દીકરીઓ ભેગી કરી કે જેના આખા ગુજરાતની અંદર તો વિદેશની અંદર કોઈને મહેંદી મૂકવી હોય ને તો આ વ્યક્તિનો સંપર્ક કરીને એની ટીમ કોઈ પણ આવે અને એની મહેંદી મૂકી છે. 3 કમાણી ચાલુ થઈ સાહેબ. કહેતા ગર્વ થાય. પુરુષો આ બાજુ ઉપર બરાબર ધ્યાન આપજો કે સ્ત્રી પાત્ર મળે ને આવું તો એના પગ ધોઈને તમને પાણી પીવાનું મન થાય, કારણ કે સ્ત્રી આવી મળી છે એટલા માટે. બાકી ઘણાને મળે છે. એ સ્ત્રી 3 કમાણી